ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બીટની સેન્ડવિચ. તો એના માટે આપણે આ 2 બીટ લીધા હતા, એને આપણે છીણી લીધા છે આ રીતના. અને બ્રેડ લીધી છે આપણે 7 થી 8. અને લીલા ધાણા આપણે લીધા છે થોડાક. અને આમાં આપણે વધારે પડતી તીખાશ નથી નાખતા, થોડોક આપણે મરી પાવડર નાખીએ છીએ આ રીતનો, બ્લેક પેપર, થોડું ખંચર અને આમચૂર પાવડર અડધી ચમચી, કેમ કે બીટમાં મીઠાશ હોય તો થોડીક ખટાશ નાખીએ તો સારું લાગે એમ. અને આમાં આપણે ચાટ મસાલો નાખીશું 1 ચમચી જેટલો. અને તમારે તીખાશ જો જોતી હોય તો તમે મરચાં એમાં નાખી શકો કે કંઈ પણ તીખાશ લઈ શકો એમ. તો પહેલાં આપણે આ બીટનો વઘાર કરી લેવું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ આપણે ચાલુ કરીશું. આમાં આપણે થોડુંક તેલ નાખીશું, બહુ વધારે નહીં, થોડુંક જ, આ રીતે ખાલી વઘાર કરવા પૂરતું જેમ. તો આમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું. તેલને ગરમ થવા દે હું થોડુંક. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે આ બીટ નાખી દે હું છીણેલું. તો છોકરાઓ બીટ એમને ન ખાય, પણ આ રીતે આપણે સેન્ડવિચ બનાવી દઈએ તો ખાય. આમાં આપણે મસાલા નાખી દઈએ. આ મરી પાવડર થોડોક, આનાથી બહુ તીખું નહીં થાય, થોડીક તીખાશ આવશે. અને હંચર, બ્લેક સોલ્ટ, કાલા નમક, કંઈ પણ કંઈ એમ. અને આ ખટાશ માટે આમચૂર પાવડર અને ચાટ મસાલો. તો આ બધું આપણે મિક્સ કરી દઈશું. તો થોડીક વાર આને પાકવા દે હું આપણે ધીમા ગેસે ઢાંકીને. થોડુંક બીટ પાકી જાય એવું 2 મિનિટ પકાવી લે. હું વચ્ચે એકાદી વાર હલાવી લેવાનું. તો આને આપણે 2 થી 3 મિનિટ પકાવી લીધું છે. તો એકદમ સરસ છીણેલું હોય એટલે આરામથી અસર થઈ જાય આ રીતનું. આમાં આપણે ધાણા ભાજી નાખી દઈશું. ગેસ બંધ કરી દઈશું. આને આપણે કાઢી લઈશું એટલે બીજા વાસણમાં. મસ્ત કલર આવ્યો ને. બીટનો કલર જ પોતાનો જ એકદમ એટલો નેચરલ હોય છે, એટલે બીજા કલરની તમારે જરૂર જ ન પડે કાંઈ. એવો કલર હોય સરસ એનો. ગમે અહીંયા તમારે એનો કલર લાગી જાય એમ. નેચરલ કલર તમારે બનાવવો હોય તો બીટમાંથી બનાવી શકો, ફૂડ કલર. તો આને થોડુંક ઠંડુ થવા દે. તો આને આપણે થોડુંક ઠંડુ કરી લીધું સારી રીતે. તો હવે આપણે બનાવશું સેન્ડવિચ. તો તવીમાં બનાવશું અને ગેસ ચાલુ કરશું. ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાં મસાલો ભરી લેવું. તો તમે તમારા હિસાબે વધારે ઓછો મસાલો ભરી શકો, જે રીતનો ભાવતો હોય એ રીતનો એમ. આની ઉપર આપણે બીજી બ્રેડ રાખીશું. આમાં થોડુંક તેલ નાખીશું આપણે તવી ઉપર.
અને આપણે શેકી લેવું. ધીમો ગેસ રાખીને, તપી જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો. આને આપણે બે બાજુ એ રીતે શેકી લેવાની. એકદમ સરસ કડક થાય એવી બે બાજુ આને આપણે શેકી લેવું. ધીમા ગેસે એ શેકાય તો આપણે બીજી સેન્ડવિચ બનાવી લેવું. એ રીતે જેમ ધીમા ગેસે શેકશો એમ કડક થાય સરસ આ રીતની. તો બીજી આપણે એ રીતે ભરી લેવું. તો આને આપણે બે બાજુ આ રીતે પકાવી લીધી છે. એકદમ સરસ છે ને કડક. તો આને કાઢી લેવું આપણે. તો આ બધી આપણે એ રીતે બનાવી લેવું. થોડુંક તેલ નાખવાનું એટલે અસલ કડક થાય સરસ. તો આને આપણે એ જ રીતે શેકી લેવું ધીમા ગેસે. આટલામાંથી આપણે લગભગ 5 કે એટલી સેન્ડવિચ બનશે. આ 2 બીટ હતા આપણે. 2 બીટમાંથી છોકરાઓ એક સેન્ડવિચ ખાઈ લે ને તોય ઘણું કહેવાય બીટની. એમ આમાં એટલું બધું બીટ આવી જઈશ. બધી આપણે આ રીતે બનાવી લેવું. આ રીતની આપણે બધી શેકી લીધી છે ધીમા ગેસ એકદમ કડક છે ને. 5 આટલામાં આપણે 2 બીટમાંથી 5 સેન્ડવિચ બનીશ. અને આપણે કાપી લેવું વચ્ચેથી. છે ને એકદમ મસ્ત, એકદમ કડક થઈ ગઈ સરસ. ધીમા ગેસે શેકીએ ને એટલે બધી આપણે એ રીતે કાપી અને પ્લેટમાં રાખી દઈએ. આ બધી આપણે કાપી લેવું એ જ રીતે. ઠંડી થઈ ગઈ તો એકદમ સરસ કડક છે. જો આ બધી આપણે કાપી લેવું. મસ્ત કલર આવ્યો ને. તો આપણે બધી સેન્ડવિચ આ રીતે કાપીને પ્લેટમાં લઈ લીધી. નાના આપણે ટમેટો કેચઅપ હારે સર્વ કરીશું. એના હારે સારી લાગે ખાવામાં એમ. તો તૈયાર છે આપણી બીટની સેન્ડવિચ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ બીટની સેન્ડવિચ.